તો અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ અને નાટકોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। ત્યારે આ સમારંભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર પ્રતિભાબેન જૈન વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગુજરાતી સંસ્કૃતિ અને ફિલ્મ ઉદ્યોગના યોગદાનની પ્રશંસા કરી। ત્યારે કાર્યક્રમમાં અનેક જાણીતા કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતીની સમૃદ્ધ થિયેટર અને ફિલ્મ પરંપરા ઉજવાઈ હતી। ત્યારે મીડિયા પાર્ટનર તરીકે કેટીવી ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ તરીકે ત્યાં હતી, જેઓએ કાર્યક્રમને વિશાળ દર્શક વર્ગ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી। હું એમની જોડે જતી અને એમની જોડે કરવા લાગી। ક્યારે મેં પહેલા આલ્બમ સોંગમાં કામ કર્યું મને ખબર નથી। હું નાની હતી 7મા ધોરણમાં ત્યારે મારું ફર્સ્ટ મૂવી આવ્યું ચાઇલ્ડ આર્ટિસ્ટ ભૂકંપ 2001 કરીને। એ પછી મેં નાટક કર્યું। સૌથી પહેલું મારું નાટક અને બસ આવી જ રીતે ભગવાનનો પ્લાન હતો, મારો કોઈ પ્લાન નહોતો। આજના જે નવયુવાન છે એના પર શું સંદેશ છે? બસ નવયુવાન એ સંદેશ છે, તમારી યુવાની મોબાઈલમાં ના વેસ્ટ કરશો। મોબાઈલ એવી વસ્તુ છે ને કે હું ભલે સલાહ આપતી, પણ હું પોતે લઈને બેસું ને તો કલાક ક્યાં નીકળી જાય ને ખબર નથી પડતું। પછી ખબર પડે ઓ શીટ કલાક થઈ ગયો, તો પછી આપણે મોબાઈલ સાઈડમાં મૂકીને એમાં આપણા હજારો કામ રહી જતા હોય છે। તો પ્લીઝ મોબાઈલનો સારો ઉપયોગ કરો, સદુપયોગ કરો, પણ પ્લીઝ એ ટાઈમપાસમાં ને એમાં થોડુંક ગેમ્સ રમવામાં ને એમાંથી થોડા બહાર આવો। બાકી રીલ્સ તો જોવી પડશે, નહીં તો અમારી બધાની રીલ કોણ જોશે? અને બીજી વસ્તુ છે કે તમને જે વસ્તુમાં શોખ હોય ને એ વસ્તુ કરજો। દુનિયા ક્યાં જાય છે, શું કરે છે, એમાં કોઈ એક પ્રકારના પ્રવાહમાં ના પડી જતા। તમને જે શોખ હોય એ કરજો, જેમાં તમારું મન ડૂબતું હોય તો શું તમે એને સારી રીતે કરી શકશો ને તમે એમાં આગળ આવશો। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ દ્વારા સંચાલિત છે, જેની અંદર ગુજરાત બોર્ડ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને CBSE બોર્ડ સંચાલિત છે। કુલ રાણીપ સંસ્થાની અંદર જે આપણે આ એવોર્ડ ફંક્શન કર્યું છે, તો ત્યાં 5000થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે। એવોર્ડનું નામ છે ગુજરાત સ્ટાર આઇકોનિક એવોર્ડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમારા ટ્રસ્ટીથી લઈને અમે લોકોથી લઈને અમારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતીઓ છીએ,